સો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આ તરફ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ અત્યારે વાગ્યા છો મોર્નિંગના 9. મેં બી આવી ગઈ છું ભોળાનાથ મહાદેવના મંદિર. એન્ડ આ તરફ મહાદેવને મનાવી એન્ડ ત્યાર પછી હનુમાનજી દદ્દુને મનાવીશું. આજે છે સેટરડે. સો મોર્નિંગમાં જ આ તરફ ભગવાનની પૂજા અર્ચના કરીને મારા દિવસની શરૂઆત થઈ ગઈ છે. સો આજનો દિવસ મારો સુપર ઉગ્યો છે. સો ચલો આ તરફ ભોળાનાથ એન્ડ હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ મારી મોર્નિંગની શરૂઆત કરીશ. એન્ડ ચલો આ તરફ ભોળાનાથને તો મનાવી લીધા, બટ હવે મનાવશું હનુમાનજી દદ્દુને, કેમ કે આજે છે એમનો વાર, શનિવાર. સો ફાઇનલી આ તરફ હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ મારા દિવસની શરૂઆત કરી. એન્ડ આ તરફ મેં બી આવી ગઈ છું રૂમ પર. સો સૌથી પહેલાં અહીંયા મારું સ્ટડી ટેબલ ક્લીન કરી એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. સો આ જ રીતે દિવસની શરૂઆત બી થઈ ગઈ છે. સો ચલો ઘણા દિવસ પછી મેં બી આજે પ્રોપરલી સ્ટડી ટેબલ પર આવી જ ગઈ છું, કેમ કે જ્યાંથી ગિરનાર ચડીને આવ્યા હતા ત્યાર પછી તબિયત થોડી ખરાબ હોવાને લીધે મેં લાઇબ્રેરી તો ઓલરેડી નથી જઈ શકતી, બટ રૂમ પર રીડિંગ બી પ્રોપર નહોતું થઈ શકતું કેમ કે તબિયત થોડી ખરાબ હતી. સો ફાઇનલી આજે મેં મારું રીડિંગ ફરી સ્ટાર્ટ કરીશ. થોડી નોર્મલ તબિયત હોવાને લીધે, ખાસ તો કંઈ છે નહીં, બટ થોડી ખરાબ બી છે. સો નોર્મલી છું અત્યારે, એટલી બધી ખાસ નહીં, બટ ચલો અત્યારે મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. થોડી મેં બી ટ્રાય કરીશ કે મેં રીડ કરી શકું. ઘણા દિવસ પછી રીડિંગ સ્ટાર્ટ કરીશ. આજે 2-3 દિવસ તો આમ જ સ્કીપ થઈ ગયું. થોડી રીડ કરવાની ટ્રાય કરી રહી હતી, બટ નહોતું થતું મારાથી. સો ફાઇનલી અત્યારે મારું ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરીશ એન્ડ ત્યાર પછી મારું ટાઈમ ટેબલ શેડ્યુલ પ્રમાણે જ મારું રીડિંગ છે એ સ્ટાર્ટ કરીશ. સો ચલો અત્યારે મેં મારું રીડિંગ છે એ સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ચલો આ તરફ મેં તમારી જે કમેન્ટ્સ છે થોડી એમના બી આન્સર આપી દઈશ. કોઈની કમેન્ટ્સ હતી કે તમે કઈ જગ્યાએ રહો છો. સો મેં રાજકોટથી છું. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે ગુજરાતનો મેપ છે તમે ક્યાંથી ડાઉનલોડ કર્યો છે. સો ગુજરાતનો મેપ છે મેં ડાઉનલોડ નથી કર્યો, બટ આઈ થિંક એક ગ્રુપમાં આવેલો હતો. એન્ડ તમે જે નાનો મેપ લગાવ્યો છે એમની વાત કરતા હોય તો એક ગ્રુપમાં આવેલો હતો. એન્ડ મોટો મેપ છે એમની જો વાત કરતા હોય તો એક જ્ઞાન લાઈવનો છે, એમનો કોર્સ જોડે મને આવેલો હતો. સો મેં એમને ડાઉનલોડ નથી કરેલો. સો ફાઇનલી એન્ડ ઘણા લોકોની કમેન્ટ્સ રનિંગ માટે બી આવે છે. સો રનિંગ જે લોકોએ જસ્ટ સ્ટાર્ટ જ કર્યું હોય એ લોકોને મેં ઓલરેડી વિડીયો અપલોડ કરેલો છે. સો એ વિડીયો જોઈ લેવાનું, સ્લો ધીમેથી એન્ડ એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ વગેરે બધું કરીને ધીમેથી સ્ટાર્ટ કરવાનું છે. એકદમ ભાગવાનું નથી, નહીં તો ઘણા લોકો કહે છે કે થોડું દોડ્યા પછી શ્વાસ ચડે છે, પગમાં દુખાવો થાય છે, સીન પેન વગેરે થતું હોય છે. જ્યારે તમે સ્ટાર્ટ કરો ત્યારે આ બધી વસ્તુઓ નોર્મલ છે. સો સ્ટાર્ટિંગ કરો ત્યારે એકદમ ધીમેથી સ્લો એન્ડ એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ કરવું ખૂબ જ જરૂરી છે. એન્ડ એમના માટે મેં એક વિડીયો બી અપલોડ કરેલો છે, સો એ ખાસ જોઈ લો. સો ચલો અત્યારે આ જ રીતે મારું રીડિંગ બી મેં સ્ટાર્ટ કરી દીધું છે. એન્ડ જે મેં જીસીઆરટી બુક્સ રીડ કરી રહી છું એ જ ફાઇનલી અત્યારે ફિનિશ થવા આવી છે. લાસ્ટ વન લાઇનર મેં રીડ કરી રહી છું, એ જ અત્યારે ફિનિશ કરીશ.
શો આ તરફ થોડી વાર રીડ કર્યા પછી મારી તબિયત બી થોડી ખરાબ હોવાને લીધે અત્યારે મેં સ્ટડી ટેબલ પરથી ડાયરેક્ટ આવી ગઈ છું બેડ પર. થોડી વાર રીડ કરવાની કોશિશ કરીશ. શરીર તો સાથ નથી આપી રહ્યું બટ મેં કોશિશ કરી રહી છું કેમકે સિલેબસ બહુ બધું બાકી છે, સો ફિનિશ કરવું પડશે. એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય. આ તરફ મારી રૂમમેટે જમવાનું બનાવીને રેડી કરી લીધું છે. ચલો જમી એન્ડ ફરી અત્યારે મેં બેસી ગઈ છું થોડી વાર રીડ કરવા માટે. થોડો રેસ્ટ કર્યા પછી મેં ટ્રાય કરી રહી છું કે મેં રીડ કરી શકું કેમકે બહુ બધું સિલેબસ બાકી છે, એટલે રેસ્ટ કરી એન્ડ ટાઈમ વેસ્ટ કરવો એ બી યોગ્ય નથી. સો અત્યારે મેં બી રીડિંગ કરવા બેસી ગઈ છું. જે બી ધીમે ધીમે રીડિંગ થાય એ રીતે મેં ટ્રાય કરી રહી છું. સો ફાઇનલી અત્યારે મારું રીડિંગ કંઈક આ જ રીતે ચાલી રહ્યું છે. આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે. જે લોકો બધા પ્રિપરેશન કરી રહ્યા છે, ઓલરેડી જે લોકો મારા વ્લોગ જોઈ રહ્યા છે એમાંથી ઓલમોસ્ટ પોલીસની પ્રિપરેશનવાળા છે. એન્ડ અત્યારે થઈ ગયો છે સાંજનો સમય. એન્ડ અત્યારે અમે લોકો બી રેડી થઈને નીકળી ગયા છે. આજે છે સેટરડે, સો જઈ રહ્યા છે હનુમાનજી દદ્દુની આરતી લેવા માટે. સો ફાઇનલી આ તરફ પહોંચી ગયા છે ચમત્કારી હનુમાનજી દદ્દુના મંદિરે, જ્યાં શનિદેવનું મંદિર છે. સો આ તરફ શનિદેવની આરતી બી ચાલુ છે. સો શનિદેવના એન્ડ હનુમાનજી દદ્દુના દર્શન કરી અહીંયા જ પ્રસાદી લઈશું. એન્ડ અહીંયા દર સેટરડેના અમે લોકો દર્શન કરવા માટે આવતા હોઈએ છીએ ચમત્કારી હનુમાનજી દદ્દુના મંદિરે. એન્ડ રિટર્ન થઈને આ તરફ આઈસ્ક્રીમની મજા માણીશું કેમકે કોનવાળું આઈસ્ક્રીમ મારું ફેવરેટ છે. સો ફાઇનલી અત્યારે અમે લોકો એ જ એન્જોય કરીશું એન્ડ ત્યાર પછી થઈશું રૂમ પર રિટર્ન. સો ફાઇનલી આ તરફ અમે લોકો બી આવી ગયા છે રૂમ પર. એન્ડ અત્યારે મેં ધ સિક્રેટ બુક લઈને બેસી ગઈ છું રીડ કરવા માટે કેમકે ઘણા દિવસથી આ બુક મેં રીડ બી નથી કરી એન્ડ અડધી બુક છે મેં રીડ કરેલી છે. એન્ડ તબિયત બી થોડી ખરાબ હોવાને લીધે રીડિંગ કરવામાં મન બિલકુલ નથી લાગી રહ્યું. સો અત્યારે મેં ધ સિક્રેટ બુક છે એ જ રીડ કરીશ એન્ડ ત્યાર પછી ઊંઘી જઈશ. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.